नमस्कार दोस्तों। आज भारतीय जनता पार्टी और नरेंद्र मोदी के लिए एक झटके का दिन है। आज नरेंद्र मोदी ने सुबह गुजरात की अपनी चुनावी कैंपेन में शुरुआत सोमनाथ मंदिर से करी। मंदिर में उन्होंने पूजन अर्चन करके उसको देश भर के मीडिया में जिस तरीके से उसे लाइव दिखाया गया और जिस तरीके से धार्मिक ध्रुवीकरण करने की कोशिश की गई वो एक था। उसके बाद में उन्होंने जब सोमनाथ में सभा की तो सोमनाथ में सभा के लिए 40,000 कुर्सियां लगाई गई थी और वहां पहुंचे 10,000 लोग भी। भाइयों बहनों, જ્યારે આપણા ગુજરાત પોતાની રીતે વિકાસ કરવા માંડ્યું ત્યારે આપણા ગુજરાત વિશે શું કહેવાતું હતું? આ ગુજરાત કશું નહીં કરી શકે, એની પાસે ન મોટા કોઈ શહેરો છે, ન એની પાસે કોઈ ખનીજ છે, બહુ તો ગુજરાત પાસે મીઠું પકાવવા સિવાય કશું જ નથી। આ ગુજરાત ભૂખે મરશે, 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે છે, આ ગુજરાત કાંઈ નહીં કરી શકે, આવું લગાતાર આપણને કહેવામાં આવતું હતું। અને વધારે શું કે તમારા ગુજરાતના વેપારીઓ શું કરે, એક જગ્યાએ માલ લે બીજી જગ્યાએ વેચે અને વચમાં જે કંઈ દલાલી મળે એમાંથી ગુજરાન ચલાવે। આવી આપણી ગુજરાતની છબી અને એવી ગુજરાત વિશે લોકોની ધારણા કે ગુજરાત કોઈ પ્રગતિ નહીં કરી શકે। આ બધી ધારણાઓ ગુજરાતીઓએ ખોટી પાડી છે અને આપણે પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચી ગયા। चलिए, सोमनाथ में एक लंबे अरसे से भारतीय जनता पार्टी सत्ता में नहीं, इसलिए निश्चित रूप से माना जा सकता है कि वहां पर स्थिति खराब थी। इसके बाद में प्रधानमंत्री वेरावल गए और वहां पे गई और वहां पर भी कमोबेश यही स्थिति थी। और इसके बाद में वो धोराजी गए और धोराजी में 1 लाख की रैली करने की व्यवस्था की गई थी और स्थिति ये थी वहां 10-12 हजार लोग थे, सारी कुर्सियां खाली। बचाव करता पण जोवा मळ्यो। उल्लेखनीय है कि आप सांभળી રહ્યા છો કે પાછળ વડાપ્રધાન મોદી પણ સંબોધન કરી રહ્યા છે, એમનો અવાજ આવી રહ્યો છે, સંબોધન ચાલુ છે અને છતાં પણ આ ખાલી ખુરશીઓ અહીં જોવા મળી રહી છે। આ એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય। હિમાંશુભાઈ આપણી સાથે છે। હિમાંશુભાઈ, આ જે સમાચાર મળી રહ્યા છે એમાં એક બીજું અપડેટ આવ્યું છે। અત્યારે કમલમ ખાતે રત્નાકરજી પણ પહોંચે છે અને બેઠક લેવાશે। આ મુદ્દે એવી વાત આવી ગઈ છે ને બીજી એક જાહેર સભા મોકૂફ રાખવામાં આવી આવતીકાલની સોમવારની પરસોત્તમ રૂપાલાજીની સરદાર ચોક લાલપુર મુકામ ખાતે। એનું પણ અત્યારે કંઈક મેસેજ વાયરલ થઈ રહ્યો છે। એટલે જાહેર સભાઓ મોકૂફ રાખવાનો જો ટ્રેન્ડ હોય આને કારણે તો આ આઈ થિંક મારી દ્રષ્ટિએ આ બહુ સ્પષ્ટ સંકેત છે કે ભાઈ ચૂંટણીનો માહોલ કેમ નથી। એટલે હિમાંશુભાઈ, આપણે અત્યારે આ જ મુદ્દા ઉપર ડિબેટ કરી રહ્યા હતા કે ભાઈ આ વખતે કેમ માહોલ નથી લાગી રહ્યો અને આ જે આપણને બ્રેકિંગ મળ્યા આ એક ચોંકાવનારા। અને બીજું કે વડાપ્રધાન મોદી જયારે સભા કરી રહ્યા હોય એમાં જે હાજરી જોવા મળતી હોય એટલે શું કહેશો? આવતીકાલે પરસોત્તમભાઈ રૂપાલાની સભા રદ થયાના મેસેજ અત્યારે આવી રહ્યા છે। એટલે આ પાછું ઓફિશિયલી ભાજપના ઓલાથી છે, એટલે કોઈ ટીખળ કરતું એવું નથી। આ ઓફિશિયલી ભાજપના ઓલામાંથી આવેલું છે। બિલકુલ। પણ હિમાંશુભાઈ, આ મોદીની સભામાં આ જે ખુરશીઓ ખાલી રહેવીને આટલી પાકી હાજરી અને એવા પણ સમાચાર કે હવે મોદી પહેલા જેવા મોદી જોવા નથી મળતી, આ સ્થાનિકોમાં આ વાત જાણવા મળી આપણને, શું કહેશો? આઈ થિંક ઓવરડોઝ થઈ ગયો છે નેરેટિવનો અને બધી રીતે જે મુદ્દાઓ લોકોને સાંભળવા છે, જે બેઝિક્સની રાજનીતિ ઉપર વાત થઈ રહી છે, હું એવું માનું છું કે પબ્લિક એવું ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ છે ને પોતાનું એક જો સ્લીવ્સમાં ટ્રમ્પની કાઢીને મૂકી દે કે આ 450 યુનિટ ફ્રી, જે નરેન્દ્રભાઈની સ્ટાઇલ છે ને ટિપિકલી જે સ્ટ્રીટ વોરિયરની કે ભાઈ 300 આપતો હોય તો હું 450 આપું છું તમને, આ એજ્યુકેશન ફ્રી કહું, આ સ્કૂલ આ રીતના, કે પબ્લિક મને લાગે છે કે એવી અપેક્ષા રાખીને બેઠી છે। और इसके बाद में अमरेली गए। अमरेली में भी जहां पिछले 2017 के चुनाव में 100% भारतीय जनता पार्टी को लोगों ने नकार दिया था, वहां पर पहुंच करके जब नरेंद्र मोदी ने रैली की तो वहां भी जनता उनसे रूठी नजर आई, कहीं भीड़ नहीं दिखाई। कल प्रधानमंत्री पहुंच गए थे गुजरात और उन्होंने वापी में रोड शो किया।
रोड शो का वीडियो भी उन्होंने खुद ही शेयर किया। और आप ये समझिए कितना प्रायोजित, कितने ढंग से किया गया, उस इवेंट को समझ सकते हैं। और यह स्थिति गुजरात में तब हो रही है जब उनके साथ पूरे बड़े पूंजीपति कारपोरेट जुड़े हुए हैं, सारे बड़े उद्योगपति और सब जुड़े हुए हैं, क्योंकि सबको डर है कहीं इनकम टैक्स, ईडी, दूसरी और चीजें, क्योंकि व्यापारी तो बहुत जल्दी डरता है, तो उसका एक डर है। और उसके अलावा लेकिन जो गरीब है उसको किस बात का डर है, किसान को किस बात का डर है, आदिवासी को किस बात का डर है, दलित को किस बात का डर है, मुस्लिम को किस बात का डर है। तुम उस पर अत्याचार करते हो, करे रहो, वो लड़ता है और वो लड़ना जानता है। तो वही स्थिति है इन क्षेत्रों में, जब वो जाते हैं तो उनकी स्थिति होती है। तो आज गुजरात ने उन्हें बहुत आईना दिखाया और इसके बाद जिस तरीके से उसे नकारा, उसके बाद में हालत ये हुई कि सारी व्यवस्थाएं फेल हो। गुजरात में 50 भाजपा के नेताओं की लगातार रैलियां हैं, बावजूद इसके प्रधानमंत्री की हालत जब ये हुई तो अभी रात में ही गुजरात में गांधीनगर में बैठक बुला ली गई और बैठक बुलाकर के डिसीजन हुआ कि कल प्रधानमंत्री की जो रैलियां हैं उसके लिए अब किसी और नेता की तब तक गुजरात में रैली नहीं होगी जब तक प्रधानमंत्री की रैली हो, क्योंकि प्रधानमंत्री की रैली में भीड़ जुटनी चाहिए। तो हुजूर प्रधानमंत्री की रैली में भीड़ जुटे, इसके लिए सारी कुछ हो रहा है। आज ये स्थिति है, पूरे संगठन के रूपाणी के नेतृत्व में पूरी बैठक बुलाई गई, प्रधानमंत्री खुद भी पहुंच गए गांधीनगर और ये मीटिंग अभी खत्म हुई है और उसमें यह डिसीजन हुआ है। मतलब आप ये समझ लीजिए कि प्रधानमंत्री की कैसे इज्जत बचाई जाए। तो अब प्रधानमंत्री यानी नरेंद्र मोदी की गुजरात में इज्जत बचाने की बारी आ रही है। यह स्थिति है और जब यह स्थिति हो तो आप समझ सकते हैं, क्योंकि पूरी भाजपा, पूरी ताकत के बावजूद ये हालत है, तो निश्चित रूप से चिंता का विषय है भाजपा के लिए, आत्ममंथन का विषय है। आज एज मित्रों, एज वडगामની जनता એવું કહે છે કે સૌને સાથે લઈને કોઈ ચાલે તો ફક્ત જિગ્નેશ ભગવાન। કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ખોટી પ્રવૃત્તિમાં, લાંચ રૂશ્વતમાં, ટકાવારીમાં જિગ્નેશભાઈ કે તેમની ટીમના એક પણ માણસની સામે ભારતીય જનતા પાર્ટી પણ આરોપ કરી શકતું નથી। ગુજરાતની અંદર बेरोजगारी और मोंघवारी नो सवाल चरम सीमा पर है, पर उत्तर गुजरात ની અંદર बेरोजगारी और मोंघवारी ની સાથો સાથ પીવાના પાણીનો પ્રશ્ન અત્યંત વિકટ છે। બરાબર આવા સમયે 2017 માં જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે આખું વડગામ એક સુરે મને કહેતું હતું કે જિગ્નેશભાઈ બીજું કંઈ કરો કે ના કરો, નર્મદા इसके साथ मैं अपनी बात समाप्त करता हूं। आप भी देखिए सारे